बाबू बोलो पहला मने ये कहो कि आपनी बेंगलनी प्रजा सुखी है के दुखी? अरे तुम्हारा जेवा राजा होय અને મારા જેવો ખબરિયો પ્રધાન હોય बराबर से प्रधान जी એમાં આપણી પ્રજાને કઈ વાંધો જ ન હોય બાબુ बराबर से प्रधान जी अरे प्रधान जी बोलो बापू बोलो आपने गठने कांग्रे कार्य कोई टंका કરી રહી છે हाँ કોઈ આપણે દુશ્મન નો ઘરનો મહેમાન બનવા માંગતો એવું મને લાગે છે ન હોય બાપુ તો ડેલી એવો ચોકે ભેગા કરો કે અંદર નું મારું અંદર બહાર નું મારું બહાર મારી રજા સિવાય કોઈ અંદર ચકલું પણ ફરકવું ન જોઈએ ₹101 માવજીભાઈ કરિયાણાના દુકાનવાળા રામાપીરના દીવન આપે છે બોલ રામાપીરની જય બાપુ ભૂલી ગયો તમે શું કીધું આપ ચોકે ફેરા કરો કે અનંત નું માણસ અનંત અને બાર નું માણસ બાર બરોબર બાપુ મારી રજા સિવાય કોઈ ચકલું પણ ફરકવું ન જોઈએ અરે કોઈ સીટ પણ ન ખાય કે બાપુ તમે વિરાજમાન થાઓ તમે આરામ કરો એ મારી ગાગરમાં ₹100 राजा भाई बुरा भाई मकरवाड़ा रामदेव नदीवल में आपे बोले रामा पीरनी जय जय अरे हाँ ₹120 काम भरोसा है रामा पीर नदीवल में बोले रामदेव पीरनी जय 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 ₹100 राम भरोसे बीजा है बोल रामदेव जी महाराज जय हाँ देश फेरो परदेश फेरो पण मने चाहे बेन सगुण लायक
₹100 બીજા રામદેવ પીરના દિવાલમાં આવે. બોલે રામા પીરની. જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રાજ સારો ન હોય, અને જ્યાં રાજ સારો હોય ત્યાં મૃત્યુ સારો ન હોય. સારા સામે નગર દેખાય છે અને પાણી ભરી રહે છે, તો સાલે એને પૂછું આ કયું નગર ને કોઈનો રાજવી છે? અરે પાદર પાણી હારી પૂછું બેન, તું પાણી ભરે તારા ઘેર જા, હું રાત દરબાર તરફ જાઉં. ભલે વીરા. પેલા ડેલીએ કોઈ છે કે નહીં? ડેલીએ ફૂલ સગવડતા. બોલો હે બોલો. પણ હું રખડતા હોય નથી કેતો, ડેલીએ પૂછું છું મારો ભાઈ. હું રખડતો એવું લાગુ તો તને દેખાતો નથી. એ બધું તો ઠીક, તે બે પેરા મારું આવું જીડ્યું નથી ને, ખોવાઈ ગયું. તું ક્યાં ગયો તો? હું અહીં ડેલીએ શોખીન કરું, પણ મેં કીધું તું એ જે હું અહીંયા ભૂગો છું. મને હું ખબર તો અમે હાન ના કદાચ આટા મારતો. એ કોઈ મારો ભાઈ બટ્યું એક ક્યાંક તું પાડીને આવ્યું. એ ક્યાંક પડી ગયું છે, મેં કાંઈ તને જીડ્યું પૂછ્યું ટેક જા, હવે કાંઈ કામ નહીં. તો એમ નહીં કઈ એટલે આ કણ ડેલીએ તું જ ઉભો રહે કે કોઈ બીજું ઉભો રહે? તે તારા દાયરે હે તે કહે તારા દાયરે આ મારું રાજ છે. મારા હાથની ભૂખ નથી આ ઉભા રહેવો. હા તે એ તો વાત છે. બોલ શું કામ? એટલે તમે કોણ છો? લે તારે કામ હોય બોલ ને. કોણ કોણ કરતો? હું એનો મહારાજા નથી પણ એનો પ્રધાન છું. પ્રધાન છો? હા તે આવું કાળું કરી બેઠો હે? તે એમ છે. આ રાજેશ કાળું અમાર બાપુ ને તે જોયા નથી. હા એમ તારાથી ને કાળા છે તે તો તને ખોટું કરી ગયો. તે હજી વિયો જાય ને મેં ક્યાંક તેડાયું હોય. કામ છે કઈ તારે? કામ હોય તો કણ આવ્યો હોય ને. બોલ બોલ. તે મારે તારા રાજાને મળવું છે. એટલે તમે સો કોણ ઈ તો પેલા ગયો લે નથી દેખાતું? તારે દાદા ધૂતરા કેટલા પહેરી નીકળે એટલે હું નક્કી આમાં કઈ ખબર ન હોય ને. અરે ભલામણા હું દાદા. હે દાદા છો? ઘરના ઘરના નહીં, ગોળ દાદા. ઠેક એમ કે ને ગોળ ગુડાણો છું. તમે ક્યાંય આવું જોયું જ નથી? ના એમને આ કાળા રાજમાં કાંઈ નથી. અદા છો એમ ને? ગોળ દાદા. ગોર દાદા શું કરે ગોરાણીમાં? જલસા કરે, એને શું ઉપાધિ હોય? તો વાંધો ને મેં પૂછ્યું કીધું કેમ છે એમ. આપણે બાકી લાગે એટલે જ ને એટલે જ પૂછ્યું. મારે તો એવું કાંઈ છે ને એટલે એ જ પૂછે એમ, બીજા કોઈનું પૂછે. ના એમ એટલે શું અમારા મહારાજાનું કામ છે? તને શું લેવા કહું? મેં કઈ જોતું હોય તો હું અહીં બેઠો ના આપી ના, મારે કાંઈ જોતું નથી, મારે બધુંય છે. દઉં. એવું છે? પણ ખાલી તારા મહારાજાને કે એક ગોરદેવ મળવા માંગે છે, એટલે તારું ભયો ભયો. મરવા માંગે? આ મરીને ત્યાં શું કરવું? અરે જો આમ ભેગું થવું, ભેગું ભેગું હા, એમ. લે તે તાર ઘરના ભેગો ને કોક અદા ભેગો નો છો. પણ પેટ મેં ભલામણા ક્યાંથી લગો ખાધો અહીંયા. એટલે એમ કે મારે તારા મહારાજાનું કામ છે એમ ચોખા શબ્દ કેમ બોલાણો? મળવું છે ને મરવું છે ને ફલાણું. પણ મને શું ખબર તમારી ભાષા કઈ હાલ. હા એટલે મારા મહારાજાનું કામ છે. ખારા બહુ છો પછી કેતો ને જોવી હવે કેવાક છે. બાપુ બોલો પ્રધાનજી. એક ઓલા ડેલીએ અદા તમને મળવા માંગે. અરે રખડતા એક રાજના એક રખડતા હોય તો એને સબથી શીખ આપી અને રવાના કરો. રાજ હોય તો આવવા દો અંદર. બરોબર છે બાપુ. અદા તમે રાજના છો કે ઉકોયડા ફફેડવા વાળા? તને કેવો લાગુ છું? એટલે હું પૂછું છું કે રાજ તને કેવો લાગુ છું? મને તમે ઓલા ઉકોયડા ફફડતા એવું લાગે. મોટો ભાઈ તારા કરતા સારું દેખો કરો તું. એવું છે? એટલે રાજના છો? રાજના જ હોય ને. હા તો પૂછી જો. એ બાબુ
બોલો પ્રધાનજી એ જે હું રાજનો તો આવવા દો ને રાજી ખુશીથી રાજી ખુશીથી પધરામણી કરો દાદા આવતા રહ્યો ખોલ તો કરો હે આવ્યા મુંજાતા અરે આવો પંડિતજી આવો રાજા પઠિયાનના પંડિતના ચરણોમાં નમન છે મારા નમન છે વળી હું ભૂલી ગયો બાપુએ કીધા નમાર કરવા પડે બે મોટા મોટા વ્યક્તિ વાત કરતા હોય વયસમાં તારે ન હોય તને ખબર ન પડે હું એ તો તમને પ્રણામ કર્યા હતા તો લાવો પાસે એવા પ્રણામ હોય લઈ લીધા બસ અરે ઘણી ખમા ભેંગલગઢના રાજા પટિયાર ને ઘણી ખમા એ આવો પંડિતજી આવો અરે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં સુધી જાઓ છો અરે હા પટિયાર પોકરણગઢ થી આવું છું અને પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એનું શ્રીફળ લઈને આવ્યો છું નહીં નહીં પંડિતજી નહીં એ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારાય બરોબર બાપુ કારણ કે 20 વર્ષના વેર ચાલી રહ્યા છે એટલું જ નહીં 22 વર્ષના તલવારની ધારે વેર ચાલી રહ્યા છે અને તને શરમ નથી થતી હતા લઈને ભજાવા નારિયેળ મોટા મને ખબર નથી ને કઈ ન આવે અરે પ્રધાનજી બોલો બાપુ બોલો આ પંડિતને ધક્કા મારીને બહાર કાઢનાર ને કરતા તલવાર મારી હગી નહીં બાપા હું કાપી નાખું કહેતા હોત હે તું ઈ રેવા દે ખાઈ દે તું થઈ જાય મારો ભાઈ તો હવે આમ બાપુ એટલા બધા ગરમ કાં થઈ ગયા મેં કીધું તું મારા બાપુ મહીમાં હે તોય મીડિયો ઓલા હવે શું કરવાનું ભાઈ એમને આટલા બધા ગરમ કાં થઈ જાય હે મેં એમ કાંઈ કીધું એને મેં કીધું હોય તો ખોટે ખોટા નહીં અમારે તમારા મહારાજા ને 20 વર્ષ બેસ હજે તરવારી હજાવી નામ જો ભાઈ એમને મેન તે કાંઈ કીધું છે હે હા આપણે બે કાંઈ કીધું છે ના આપણે આપણે માં શું વળ ખાઈ એમ છે એના કરતા હું ગરમ છું તાને મારી ખબર નહીં તું ઈથી ગરમ છું હા હા એમ તો મને લાગે બોલ બધી વરાળા નીકળતી એવું લાગે તુમાડા કાઢ નાખવી રાજના હોતન હવે બાપુએ બહાર જવાનું કીધું હવે ક્યાં જાય એકવાર એક વાર જવું હજી એકવાર મળી જવું હમણાં ટાટા બોળ જો એમ ચાલ અરે હા રાજા ભડિયાર બોલો પંડિતજી તમે કહો છો સત્ય છે હું માનું છું પણ પોકરણગઢમાં દેશ વિદેશના રાજાઓ ભેગા થશે બરાબર છે પંડિતજી ત્યારે તમારું એવું રાજાનું કેવું થશે અજમલ રાજાનું કે પટિયારો અમારે ડરી ગયા તેથી તે બાયલા છે નહીં નહીં પંડિતજી નહીં પટિયારા કોઈથી ડરપોક નથી કાયર નથી પટિયાર કોઈને નિમો નથી અને નમ છે પણ નહીં આમ આપણે બાપુ નામ કોઈથી ડયો નથી પણ કોઈથી ડર છે નહીં એક જ મા ભૂની શક્તિ સિવાય હું ક્યાં કમર પગે લાગવાનું કહું આ ખોટા ખોટા એમને અમારા બાપુ તે જોઈ લીધું ને હજી કઈ કહેવાનું કે એમ કઈ હોય અરે મહારાજા જો તમે શ્રીફળ નહીં સ્વીકારો તો હું અહીંયા બ્રહ્મહત્યા કરીશ અરે પંડિતજી નહીં નહીં શેરીનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડશા પંખી પાડવા પઢિયારો મારું નામ છે અરે પંડિતજી તમે ઘરે બિરાજમાન કર થાવ અમે આ કુંવર પ્રતાપને બોલાવું અહીંયા બેવું ને અરે પ્રધાનજી બોલો બાપુ બોલો કુંવર પ્રતાપને બોલાવો આ મોટા એમ નહીં હમણાં ઉપાય તમારી તરવારીનો ધ્યાન રાખજો બીજાને ઘૂસ તો અડાડી દેજો શેટા રીજો ભાઈ રાજ હે બાપુ બોલા આદા તમે શું કહેતા હું અહીં શું હત્યા કરું હે શેની હત્યા કરું હું ખાલી કહેવાનું હોય નકર ગોરાણીમાં રાંધી જશે એવું ન કરું. પણ મોટા ખાલી કહેવાનું હોય નકા નો માને ઠીક તો તમારું થાપણ ક્યાં કરશું હે તમારે ક્યાંક એમને થાપણ મારે પૂછવું છે આજ મહારાજાએ ખાધું છે કેમ કોણ અમારા મહારાજા ઓલી નહીં આવ્યો તેના ઠેકડા મારે ઈ ઓલી ઔષધિ ખાય છે 12 મહિને 1000 ભૂખ લાગે તાર ખાઈશ તો અહીં પણ બિરાજમાન થાવ અહીંયા તમારું થાપણ કરવા કેમ ઘરે કાયા ને ઘરે કાયા એ બાજુ ને અહીં થાપણ કરો બહુ કાંઈ કેતો ન હવે ન કહો અહીંયા અમારો ખોળો પવિત્ર થઈ જાય દાદા બધી આટો મારલો આમાં ના ના તો ભૂખ દીશો ના બે બિરાજમાન થાવ હે આજે કોઈ જાન બોલાવે રાજને દરબાર કોઈ જાન બોલાવે
બોલાય બાપુ તો બાપુએ બોલાય બાપુએ જો આમ બાપુ જાય બાપુ કે મને કે બોલાવો એટલે મારે બોલાવવો પડે બાપુ બોલાવે અરે પિતા વડિયારને પુત્ર પ્રતાપને પ્રણામ પ્રણામ બેટા અરે પિતાશ્રી અરે પુત્ર બેટા પ્રતાપ અરે પિતાશ્રી અત્યારે મને અહીંયા બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ આ પિતાશ્રી આપણી રાજની અંદર કોઈ પંડિત આવ્યા છે હા પિતાશ્રી પોકરણગઢથી આવ્યા છે અને રાજા અજમલ એની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે આ તમે શું વાત કરી રહ્યા છો અરે તમને ખબર નથી આપણે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર અને 22 વર્ષના આબોળા ચાલે છે અરે બેટા એ વેર તો મારે છે અરે બેટા તો જમે એમ થયું અરે બેટા પ્રતાપ રાજા અજમલ સભા ભરીને બેઠો છે સભાની અંદર રાજા અજમલ બોલ છે કે ભટિયારો મારો દિલ કરી ગયો ભટિયાર કોઈ એવું કોઈ કાયર નથી આ પિતાશ્રી એટલા માટે પિતાશ્રીની આજ્ઞા છે કે શ્રીફળ સ્વીકારો ભલે વાંધો અદા એ અદા હા આ પ્રતાપ બાપુના આ પ્રતાપ બાપુનો એટલે બાપુનો પ્રતાપ બાપુનો પ્રતાપ કાંઈ છે ફેરફાર આજ છે આજ તે કઈ તને મ્યુનિસિપાલિટી ડ્રાઈવર લાગે ના ઈ જામે કીધું તો ભલે અમારા બાપુ છે પેલા મારે બધું ચેક કરવું પડે ચેક કર્યો હા એમ આ લીટા છે ને કિરાજીના એ બાપુ લીટા નો કહેવાય તો ઈ એનો શણગાર છે અને આ શરીફત તમે અમાર બાપુ વાટું લઈએ કેમ હાલ તમે લઈને કેરું ના કહેતા એટલે અરે મોટા ઘડીક રે મારે બધું ચેક કરવું પડે હવે એમના માટે ધૈર્ય ન હોય બાપુ નો પડે આવે મને તને ન ખબર પડે આમાં છે તું નાનો પડી છે એમને બાપુ નો એટલે મને દઈ દીજો તમે પણ આબળ હાથ કહો તું ના આગો ક્યાં ભગત હા બોલો નાક કેમ લાંબુ એટલું બધું છે આ બાપુ ખારા થઈ જાય છે હે? બહુ જોવાનું ન હોય પણ જોત કરો નાક જોત કરો તું બાપુનું નાક તું નાક જોત કરો તું પેલા માપ કાઢ જાય કેવડું મોટું જોતો કરો હું તું તો વર્ષોથી જોઉં છું શું હું આઈના નાના મોટો મારો જન્મ જ આ રાજમાં છે હવે તારે જે કરવાનું હોય કરીને બાપુ ખારા થઈ ગયા મને ને તને બેન રજા દઈશ હું તો હમણાં ખખેરવાનો છું મારો ભાઈ તારે જોવાનું છે બધું એટલે જ ને એટલે મને બહુ શેક કરાય માં અને તું હા એમ તો સમજો તમારા મહારાજાને કહી દો શું કહી દઉં કે કુંવર શું કુંવર હવે પસંદ આવી ગયા છે આ છે અને હું હે તું નીકળે વાંચે એ બાપુ એને એમ કીધું કે આપણે કુંવર એને ગમી ગયા તો ગમી ગયો તો એની થાતી વિધિ કરો પંડિતને કહી દો થાતી વિધિ કરો હાથે વિધિ હા જે તમારે થાતી વિધિ કરના પેલા જાય લાયલા એટલે બાબુ એ આ દયા ભારે કરે તારો કાઢવો પડે તમારા રાજમાં આવું ન કરે કોઈ હા અમારા રાજમાં પહેલી વખત જ આવું છું તો અમે તમે બધા રહ્યા ઓલા બધા કેવા સોર ના પેટના હા ઈ લીલો નારિયેલ લીલો પ્રતાપ રાય લીલો
બધું ઠેકાણે બધું હે બધું એવું આવી ગયું ને રેડી રેડી મારે આમ છે ને મારે આમ છે ને બાકી સવા તેમ બધું આવ પાણી પી જાય ને જો બે મોટા ટાટા બોળ જોતું ના એમ તો તમે આમ કામ સારું છે તમારું ઇનામ દેવું છે તમને ઇનામ તો દેવું જોઈશે ને હલા અરે ભગવાનજી. બોલો બાપુ ગોરદેવ ને કહી દો કંકોત્રા ગણે બે આવતા જાય કંકોત્રા લખતા જાય પણ માંડવા સાથે સાથે રોપતા જાય. કહી દો બધું એ અદા બોલ ને જો મુહૂર્તમાં કંકોત્રા લખવાના પછી માંડવા રોપવાના ને ગણે બિહારવાના એટલું હારો કરતા જાઓ એટલે તમારે તમારે ભામણ નથી કોઈ કાં? હે હા અમારે રાજમાં ઉકળતા નહીં નથી એવું કરતા ના. તો મારે ગાય ભાગવું જોઈએ હા તમારે ઉકળતા જ નથી એમ કાંઈ દેવી તો ઉકળે ને એમ દેતા નથી ને કાંઈ ઉકળતા નહીં તો હું તો ત્યાં બહુ પીછે ઠોકો છો એમાં આમ કરી નાખવી તેમ કરી નાખવી તમને તો દેવું છે પણ એટલું આ વિધિ ખાલી કરી- બહાર થી છે અંદર કાંઈ નહીં ના વિધિ કરી નાખો એટલે હમણાં તમને ઇનામ દઈ દે હાલો એનું મોઢું જોવો ને અરે આજ પેલું રે પાનું રે પેલે પાને લગાવ્યા પેલું રે પાનું રે તમારું મુહૂર્ત નથી કેટલા પાના ફેરવ્યા ત્યાં એમાં મુહૂર્ત આવતું નથી પાના નો ફેરવાના હોય ગમે ના મુહૂર્ત ગોતીને અડકાળે કહી દેવાનું પણ ત્યાં કામમાં હારા કર્યા હોય તો આવે નકર એટલે કામ જ આ પેલું મુહૂર્ત નું છે મુહૂર્ત માં તું કહેશ કે મુહૂર્ત નથી થતું મુહૂર્ત નથી થતું આ માણસ ગમે ઈ કરીને મુહૂર્ત નો લઈ લે એક તો માન નહીં આ પેલું જ કામ છે હે આ પેલું જ કામ છે પેલું અમારા રાજમાં આ પેલું કામ છે દેવું છે પણ એટલે પેલા મુહૂર્ત જ નથી આવતું ઓછું આપજે આમાં ખિસ્સા નથી આમાં હે આમાં ખિસ્સા નથી ઓછું આપજે એમ હમણાં ભરી દેવા ખિસ્સા તે મોજ કર. એમ? હા કાંઈ વાંધો કાઢાવડું નહીં. ફેરવો એકાદું ફેરવો પાનું હજી. અરે આજ ત્રીજું રે પાનું રે તેરો અરે આજ ત્રીજું રે પાનું રે તેરો પૈસાની વાત કરી તરત મુહૂર્ત આવી ગયું તરત આવી ગયો તરત
જો બોલો પૂનમ કરતા પ્રતાપરાય બરોબર છે. સોમવાર કરતા બેની સગુણા હા આવા રોડા મુરત આવ્યા છે બહુ સારા લાવો આયા હાલો દક્ષિણા મેં આજે કીધું કંકોત્રા ગણેશ અને ઓલા મંડપ પછી બધું